પાદરામાં આખરે 15 કલાકથી પોતાના પિતાના મોતના ન્યાયની માંગ કરતા પરિવારે મીડિયાનો આભાર વ્યક્ત કર્યો છે। છેલ્લા 15 કલાકથી પરિવાર પોતાના પિતાના મોતના ન્યાયની માંગ કરતો હતો, પરંતુ જ્યારે મીડિયાએ આ અહેવાલ રજૂ કર્યા ત્યારથી કેટલાક અધિકારીઓ પણ ભાગી છૂટ્યા હતા અને તંત્ર પણ હરકતમાં આવ્યું હતું। 15 કલાકથી પોતાના ન્યાયની માંગ કરતા પરિવારને કંપની દ્વારા ₹15 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને પરિવારે પોતાનો મૃતદેહ સ્વીકારી લીધો છે અને તેની અંતિમ ક્રિયા કરવાનું પણ નક્કી કરી લીધું છે, જેને લઈને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો। પરિવારે અમે અહીંયા આગળ હતા, અધિકારી બધા હતા, પણ અત્યારે અમે બપોરે 12 વાગે અમને મીડિયા આવ્યા પછી અમને ન્યાય મળ્યો છે, એટલે મીડિયાનો આભાર। ગઈકાલે અભોર ગામના વતની અમારા રિલેટિવ છગનભાઈ ધનજીભાઈ વણકર, જેઓ ટર્લિંગમાં કંપનીમાં નોકરી કરતા હતા, બપોરની શિફ્ટમાં નોકરી ગયેલા અને એમાં રાતે 8 વાગે ત્યાં કંપનીની કેન્ટીનમાં જમીને બહાર નીકળતો એમને કંઈ પડી ગયા એવું જાણવા અમને મળ્યું છે અધિકારીઓ દ્વારા, અને એમનું ડેથ થયું। દવાખાને અહીંયા કંઈ પ્રાઇવેટમાં લાવ્યા હતા, ડેથ અમે આવ્યા ત્યારે ડેથ થયેલું હતું। એ બાબતમાં મારું એટલું કહેવું છે મારું કે રાતના અમે લગભગ 9:30 વાગ્યાના જ્યારથી અમે દવાખાને આવ્યા ત્યારથી બધા અધિકારીઓની જોડે બહુ વાર્તાલાપ ને એ બધું કર્યું, પણ તે છતાંય અમને કોઈ રિઝલ્ટ મળ્યું નહોતું। આજે 15 ફૂલ કલાકે જ્યારે પત્રકાર મિત્રો, મીડિયાના આગેવાન મિત્રો, પછી ટેલિફોનિક રીતે આપણા પાદરા તાલુકાના ધારાસભ્યશ્રી એમને પણ અમને સાથ સહકાર આપ્યો। હું ડબકાનો વતની છું, મારું નામ અંબુભાઈ, અમારા દરબાર પ્રદ્યુમનસિંહ દરબાર, એમને પણ અમને ટેલિફોનિક રીતે ઘણી બધી એ આપી, અને અધિકારીઓ આટલું બહાર આવ્યા પછી જ્યારે અમને આટલો ન્યાય મળ્યો અને અમને દલિત સમાજના હોય એમાં બહુ જ અમને ખરેખર દુઃખ થયું, પણ હશે ફૂલને ફૂલની પોંખડી તરીકે આજે જ્યારે અમારું નિરાકરણ થયું ત્યારે અત્યારે અમે હવે અમારા આ સ્નેહી મોભી જે અમારા 2 છોકરા છે એમના કોઈ પણ આગળ કોઈ હતા નહીં એવા અમારા મોભીનું આજે એમના માટે ખૂબ અમે દુઃખ દિલગીરી વ્યક્ત કરીએ છીએ, અને અત્યાર પછી એની ક્રિયા કરીએ। અને આ મીડિયાના, પ્રેસ મીડિયાના દરેક મીડિયાના મિત્રો ખૂબ ખૂબ આભાર। જય ભારત।